તો થોડી જ વારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપનો મહામુકાબલો શરૂ થવા જઈ રહ્યો છે, પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ ફાઇનલ મેચ ઘણી જ રસાકસીપૂર્ણ રહેવાની શક્યતાઓ છે। થોડી વારમાં ટોસ પણ થશે અને સ્ટેડિયમમાં આવવા લાગ્યા છે મોટી સંખ્યામાં દર્શકો, જ્યાં દર્શકોને આવવાની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। ફાઇનલ મેચને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જણાવીએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ક્રિકેટ ચાહકોનો જમાવડો અત્યારથી જ જોવા મળી રહ્યો છે। શંખનાદ કરી લોકોએ ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ પણ પાઠવી હતી। તો આખરે તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંતા રોનક વર્મા અને નરેન્દ્ર પણ આપણી સાથે જોડાયા છે। રોનક, સૌપ્રથમ આપની પાસે આવી રહ્યો છું, પરંતુ આ તમામ બાબતોની અંદર સૌપ્રથમ વાત આખરે એ કરીશું કે રોનક, અત્યારે જે ગરમી છે પરંતુ લોકોની અંદર પણ આખરે જે ફીવર છે તે પણ ખૂબ જ જોરોશોરોથી જોવા મળતો હશે, પરંતુ ક્રિકેટ રસિકો સાથે આપની વાત થઈ છે, શું કહી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે, જીત માટે તેઓ કેટલા આશ્વસ્ત છે? રોનક, સ્વાભાવિક રીતે ગરમી તો છે જ, પરંતુ ગરમી કરતા પણ વધારે અમદાવાદમાં હોય તો તે ક્રિકેટ પ્રેમીઓનો જોશ છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી, કે જ્યાં આગળ મોટી માત્રામાં દર્શકો છે તે ઉમટી રહ્યા છે। જે પ્રકારે સૌથી વધારે પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અમદાવાદમાં છે, તે જ પ્રકારે લોકોનો ઉત્સાહ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। સીધા જ પ્રેક્ષકોની સાથે વાત કરવા માંગીશું, क्या स्लोगन तैयार करके आप आए हैं, क्या तैयारी है? ड्रम्स बजाओ, भंगड़ा पाओ, बुमराह भाई स्टंप उड़ाओ। क्या कहेंगे, क्या जोश और क्या आस लेकर आए? आज टीम इंडिया पे कितना भरोसा? जीतेगा, इंडिया जीतेगा। आपका हॉट फेवरेट प्लेयर कौन सा रहेगा? संजू सैमसन। अच्छा, अभिषेक शर्मा जिस पे सबकी नजर है, उस पे क्या ख्याल है? खेलेंगे आज सब खेलेंगे। आज कब लेके जाएंगे? अंदर का जिस तरह से माहौल रहेगा, कैसा माहौल रहेगा, एक बार हो जाए। 1 2 3 भारत माता की जय। સ્વાભાવિક રીતે આ પ્રકારે આપ જોશ છે તે જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બહાર। હવે કેમેરા પર્સન ઇમરાન શેખ આપને સીધા જ દ્રશ્યો બતાવશે, જે ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક દ્રશ્યો છે તે થવા જઈ રહ્યા છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર પરથી, કે જ્યાં આગળ અત્યારે જે સમગ્ર અમદાવાદ છે તે બ્લુ કલરમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે। સ્વાભાવિક રીતે આ ખૂબ જ ઓછા પ્રકારના દ્રશ્યો છે જે સામે આવતા હોય છે, પરંતુ જે મુકાબલો છે T20 વિશ્વકપ, અને તેમાં પણ ગયા વખતની જો વાત કરવામાં આવે તો વિશ્વકપમાં ફાઇનલની જે ઈચ્છા છે તે અધૂરી રહી હતી। સ્વાભાવિક રીતે ગઈકાલે બંને ટીમોના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી। ન્યૂઝીલેન્ડના કેપ્ટને કીધું કે અમે આજે અમદાવાદના જે પ્રેક્ષકો છે તેમનું દિલ તોડીશું, પરંતુ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે જે પ્રકારે કહ્યું કે દર વખતે એક ને એક સ્ક્રિપ્ટ કામ નહીં આવે, અને આ તમામ બાબતો વચ્ચે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ છે તે આપ સીધા જ જોઈ રહ્યા છો। અલગ અલગ રંગમાં, અલગ અલગ વેશભૂષામાં કરોડો લોકો અત્યારે પ્રાર્થના તો કરી રહ્યા છે, પરંતુ લાખો લોકો અહીંયા સીધી રીતે પ્રેક્ષક બનીને ટીમ ઇન્ડિયાની જીત માટે દુઆ છે તે કરી રહ્યા છે। બિલકુલ રોનક, જોડાયેલા રહેજો। તો આ તમામ રીતે જોયું તો આ દ્રશ્યો આપ જુઓ, ઘણા જ સૂચક જણાઈ રહ્યા છે, કારણ કે જે ક્રિકેટ રસિકોનો ઉત્સાહ છે તે આખરે પરવાને ચડ્યો છે। હાલ નરેન્દ્ર આપણી સાથે જોડાયા છે। નરેન્દ્ર, આપ પણ ત્યાં ઉપસ્થિત છો અને ખાસ કરીને લોકો સાથે પણ આપની વાત થઈ હશે। લોકોમાં ઉત્સાહ તો છે, પણ ખાસ કરીને જેને છેલ્લી ઘડી સુધી ટિકિટ નથી મળી તેઓ પણ ચોક્કસપણે અહીં ઉમટ્યા હશે। આખરે કેટલી મોટી પબ્લિક ત્યાં આપ જોઈ રહ્યા છો, અને ખાસ કરીને જેને ટિકિટ મળી છે અને જેને નથી મળી તેને લઈને પણ આપને ચોક્કસપણે રિએક્શન મળ્યા હશે। શું કહી રહ્યા છે ક્રિકેટ રસિકો, કેટલી આશાઓ સાથે આજે તેઓ અહીં સ્ટેડિયમ પર પહોંચ્યા છે? નરેન્દ્ર, જી, અમે સવારથી અહીંયા ઉપસ્થિત છીએ અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, અને એના જ કારણે લગભગ 1 લાખ કરતાં પણ વધારે લોકો આ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા હોય છે। અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે દેશ વિદેશથી અલગ અલગ જગ્યાઓ પરથી ખૂબ મોટા પ્રમાણમાં ક્રિકેટ દર્શકો ભારતીય ક્રિકેટ ટીમના એ અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે, અને ભારતીય ક્રિકેટ ટીમને ચીરઅપ કરતા આપને જોવા મળી રહ્યા છે। તમામ લોકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે શું કહી રહ્યા છે। જી, કહાં સે આए हो आप? प्रयागराज से। हाँ, तो क्या लग रहा है, क्या कुछ होने वाला है, और टिकट मिलना कितना मुश्किल था और कैसे मिली आपको? काफी मुश्किल रहता है, लेकिन हम लोग स्पॉन्सर्ड हैं। हम लोग We've been sponsored by Budweiser.
तो हमें कोई मुश्किल नहीं हुई। ओके, आप कहाँ से हो? काशी से, बाबा विश्वनाथ की नगरी से आए क्या हम। लग रहा है क्या कुछ होगा आज की मैच में? इंडिया जीतेगी ये तो होना ही है और रिवेंज लेंगे हम लोग पिछली बार का। लास्ट टाइम इस स्टेडियम में मतलब अच्छा परिणाम नहीं आया था, तो क्या कुछ लग रहा है इस बार क्या होगा? साथ में लेके आए हैं क्या नींबू मिर्ची, स्टेडियम में जाने से पहले 7 बार घुमा देंगे। कहाँ है? वो हमारे दोस्त के पास है, तो ये इस बार पूरी पनौती खत्म और आज इंडिया जीतेगी। अभिषेक शर्मा की सेंचुरी मारेगा, अभिषेक शर्मा सेंचुरी मारेगा। टिकट मिलना कितना मुश्किल रहा इस बार? बहुत इजी था, बहुत इजी था। बुक माई शो वाले ने इस बार अच्छा बिहेवियर नहीं किया। कमिंग सून लिख के करीब 3 दिन से डाल दिया, लेकिन टिकट अभी केवल 12 बजे 10 मिनट के लिए ओपन हुआ और उसमें भी इतनी वेटिंग डाल दी, 20-20 हजार की वेटिंग थी। कहीं ना कहीं क्रिकेट प्रशंसकों में काफी निराशा है। आने वाले समय में बुक माई शो को इस प्रकार की ट्रेंडिंग ना दी जाए, ऐसा मेरा निवेदन भी है। अहमदाबाद लोकल को टिकट नहीं मिली है, बाहर वाले लोगों को मिली है, इसका जानकारी होनी चाहिए सबको। टिकट बहुत मुश्किल से मिल रही है आज। ઓકે, તો આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રમાણમાં ક્રિકેટ ચાહકો અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરતા આ તમામ લોકો આપને જોવા મળી રહ્યા છે। જી, आप कहाँ से हो? मुंबई। मुंबई से। क्या लग रहा है क्या कुछ होगा आज, कौन चलेगा? इंडिया जीतेगा। इंडिया। ओके, मैडम किस प्रकार की अपेक्षा के साथ आज पहुंचे आप? आज तो इंडिया को जीतना ही है, बदला लेना है हमें 19 नवंबर का। यस, वी विल डिफीट द हिस्ट्री एंड रिपीट द हिस्ट्री। ओके, मतलब जनरली देखा गया है कि नरेंद्र मोदी स्टेडियम में होस्ट टीम इतना सफल मतलब नहीं रहती, और लास्ट टाइम भी अफ्रीका के सामने जो मैच था वो भी धुल गया था। तो इस बार क्या कुछ होगा और कौन चलेगा, आपको क्या लग रहा है? डेफिनेटली इंडिया जीतेगा दिस टाइम। अगेन वी आर गोइंग टू चेंज द हिस्ट्री। सावधानी से खेलेगा आज इंडिया सावधानी से खेलेगा और अपने सब प्लेयर अपने पूरी बाजी लगा देंगे। आज करोड़ों हिंदुओं, आज करोड़ों इंडियन करोड़ों देशवासियों को निराश नहीं करेंगे आज अपनी टीम, इतना हमें श्रद्धा है। न्यूजीलैंड की टीम भी बहुत अच्छी है। बहुत अच्छी है, बट अभी हम 1-5 सीरीज में 4-1 जीत गए हैं। सो आई थिंक वी हैव लॉट मोर कॉन्फिडेंस टू विन दिस टाइम। हिस्ट्री डिफीट करेंगे और हिस्ट्री रिपीट करेंगे। ઓકે, તો આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારે હિસ્ટ્રી રિપીટ કરેંગે। એનો મતલબ એવો કે જે ગઈ વખતે ટીમ જીતી હતી વર્લ્ડ કપ, એ જ ટીમ ફરી એકવાર થશે અને હિસ્ટ્રીને ડિફીટ કરીશું। એટલે કે અત્યાર સુધીનો એક રેકોર્ડ રહ્યો છે કે જે ટીમ અથવા તો જે દેશે વર્લ્ડ કપ આયોજિત કર્યો હોય અથવા તો એમના ત્યાં રમાતો હોય એ ટીમ ક્યારે વર્લ્ડ કપ વિજેતા નથી થઈ। તો એ હિસ્ટ્રી જે છે એ પણ ભારતીય ક્રિકેટ ટીમ બનાવવા માટે જઈ રહી છે, એ પ્રકારનો દાવો ક્રિકેટ રસિકો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રમાણમાં દર્શકો આજે અહીંયા પહોંચી રહ્યા છે। 1,10,000 કરતાં પણ વધારે દર્શકો એક સાથે ક્રિકેટ મેચ જોઈ શકે એ પ્રકારની ક્ષમતાવાળું આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે। પરંતુ એની સાથે અનેક પ્રકારે, કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમ ખૂબ સારું રમી રહી છે અને એના જ કારણે દર્શકો સાથે વાતચીત થઈ છે, એમાં પણ તેઓ એ બાબત સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે પ્રતિસ્પર્ધી ખૂબ સારા છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે એક નવો રેકોર્ડ બનાવવા માટે જઈ રહી છે અને તેઓ જરૂરથી વિજેતા થશે। કેટલાક જે નંબર્સ છે એ પ્રકારના છે કે જે દેશે વર્લ્ડ કપનું આયોજન કર્યું હોય, જ્યાં રમતો હોય, એ ટીમ ક્યારે વિજેતા નથી બની। કોઈ પણ એવી ટીમ કે જે આની અગાઉ વર્લ્ડ કપ જીતી હોય એ પોતાનું ટાઇટલ જાળવી શક્યું હોય એવું પણ ક્યારેય નથી બન્યું। અને એ સિવાય જે છે એ અનેક પ્રકારના રેકોર્ડ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બને એ પ્રકારની પૂરી શક્યતા જોવા મળી રહી છે। કારણ કે છેલ્લી કેટલીક મેચોમાં આપણે જોયું છે કે ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ સારું રમી છે અને એના જ કારણે દર્શકોને એ આશા અપેક્ષા છે કે આ વખતે ભારતીય ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર અને રોનક બંનેનો। પણ આખરે આ દર્શકોનો ઉત્સાહ જુઓ, વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમની અંદર સૌથી મોટો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। અને આખરે કેમ નહીં, વર્લ્ડ કપની વાત છે અને ભારત જ્યારે ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારે સૌ કોઈની અપેક્ષા હોય કે આ વખતે ભારત જ જીતે, પરંતુ જેને ટિકિટ નથી મળી તેમની નારાજગી પણ ચોક્કસપણે સામે આવી। સ્થાનિકોને ટિકિટ ન મળી પણ બહાર લોકોને ટિકિટ મળી ગઈ છે તેવી તેમની ફરિયાદ પણ છે।